તો જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ફક્ત એક જ બટેકાથી બાળકો માટે સરસ મજાનો નાસ્તો. તો મેં અહીંયા એક બટેકું છાલ કાઢીને લઈ લીધું છે અને બટેકાની છાલ કાઢતાની સાથે જ બટેકા કાળા પડવા માંડે છે, એટલા માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધું છે અને આ બટેકાને આપણે નાના નાના કટ કરી લેવાના છે. તો મેં અહીંયા બટેકાના કટ લગાવી લીધા છે. તો હવે આપણે આ એક મિક્સર જાર લેવાનું છે અને આ બટેકાના ટુકડા આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. અને તેની સાથે અહીંયા આદુના ટુકડા, થોડી લસણની કળીઓ અને તીખાશ માટે એક મરચું લીધું છે. હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. મિક્સર જારમાં મેં આ ક્રશ કરી લીધું છે. તેની સાથે આપણે આમાંથી આ એક વાટકી રવો લીધો છે, તે મિક્સર જારમાં ઉમેરી દઈશું. તેની સામે આપણે આ એક મોટી વાટકી દહીં લીધું છે. જેટલું દહીં લીધું હતું તેટલું જ આપણે સામે પાણી લઈ લેવાનું છે અને આ મિક્સર જારમાં એકસાથે ચાલશે ને, એટલે તેને હું બે ભાગમાં ડિવાઈડ કરી અને મિક્સરમાં ક્રશ કરી લઉં છું. તો મેં અહીંયા દહીં, રવાનો લોટ અને છીણેલું જે આપણે જે કટિંગ કરીને બટેકું રાખ્યું હતું તે બધું મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે. તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આવી જ રીતના જે બીજું મિશ્રણ છે જે મિક્સ કરીને રાખ્યું છે તે પણ કાઢી લઈશું. આપણે અહીંયા આપણું આ બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચપટી જેટલું જીરું છે તે ઉમેરી દઈશું. થોડું ધાણા જીરું ઉમેરીશું. એક ચમચી જેટલા તલ છે તે પણ ઉમેરી દઈશું અને થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું. અને આ બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને જો તમને અમારી આ રેસીપી થોડી પણ ગમી હોય ફ્રેન્ડ્સ, તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખૂબ જ હેલ્થી નાસ્તો આ તૈયાર થાય છે બાળકોને ટિફિનમાં દેવા માટે. આપણું આ બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને સૌથી પહેલાં ગેસ ઓન કરીશું અને ઢોકળીઓ રાખી દઈશું આપણે, અને તેમાં આપણે પાણી ગરમ થવા રાખી દઈશું. જે અડધું લીંબુ હતું મારી પાસે કટ કરેલું તો તેમાં નાખી દઉં છું અને ઢોકળિયાને હવે ગરમ થવા રાખી દઉં છું. તો બીજી સાઈડ આપણે બધી જ વાટકીઓ તેલથી ગ્રીસ કરી લેવાની છે આવી રીતે.
તો મેં અહીંયા બધી જ વાટકીઓ તેલથી ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે આ બેટર છે વાટકીઓમાં ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા બધી જ વાટકીઓ ભરી લીધી છે. તો તેની ઉપર આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. ખૂબ જ ટેસ્ટી રેસીપી બને છે આ. બાળકોને એકવાર જરૂરથી જ આપજો બનાવીને. તો આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આ બધી જ વાટકીઓ આપણે તેમાં રાખી દઈશું. તો મેં અહીંયા બધી જ વાટકીઓ રાખી દીધી છે અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે ચડવા દઈશું. હવે આપણે આ રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આપણે હવે તેને બહાર કાઢી લઈશું. તો હવે આપણે આને થોડી વાર માટે ઠરવા દેવાના છે. તો આપણે આ વાટકીઓ ઠરી ગઈ છે અને ચપ્પુની મદદથી આપણે બધો જ નાસ્તો બહાર કાઢી લેવાનો છે. તો આવી જ રીતના આપણે બધી જ વાટકીઓ કાઢી લેવાની છે. તો મેં અહીંયા બધી જ વાટકીઓ બહાર કાઢી લીધી છે અને આની ઉપર આપણે એક સરસ રીતે વઘાર કરી લઈશું. એક વઘારીઓ રાખી દઈશું. બે ચમચી જેટલું તેલ રેડીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં થોડી રાઈ રેડીશું. 2 ચમચી જેટલા સફેદ તલ છે. થોડી વઘારી મીઠા લીમડાના પાન. આ વઘારને આપણે રેડી દઈશું. ટમેટો કેચઅપ છે. તમારી પાસે કોઈ બી ચટણી હોય તો પણ ચાલે. અને થોડા કોથમરીના પાન સ્પ્રિંકલ કરી લઈશું. તો બાળકો માટેનો સરસ મજાનો નાસ્તો તૈયાર છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.